નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન કમલમમાં પહોંચ્યા। નીતિન નવીનજીનું ગાંધીનગર કમલમ ખાતે સ્વાગત કરવામાં આવ્યું। પ્રદેશ મુખ્યાલય ખાતે નીતિન નવીનજીનો બેઠકનો દોર। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક કરી। પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પ્રદેશના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારોની સાથે સંવાદ કર્યો। सीनियर આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે પણ સંવાદ કર્યો। પ્રદેશ ભાજપની સોશિયલ મીડિયા ટીમ સાથે પણ બેઠક કરી। ભારતીય જનતા પાર્ટી જે સંગઠન આધારિત પાર્ટી છે એ પાર્ટી આવનારા સમયમાં વિઝન 2047ના સંદર્ભમાં કઈ રીતે પોતાનું યોગદાન આપી શકે, કેવી રીતે સંગઠન મજબૂત કરી શકે, કેવી રીતે સરકારની લોકકલ્યાણની યોજનાઓ લોકો સુધી લઈ જઈ શકે અને કેવી રીતે જનતા સાથેનો એક સેતુ બનાવી શકે, એ પ્રકારના વિષયો ઉપર માર્ગદર્શન મળી રહ્યું છે અને થોડા સમય પછી પણ અન્ય જુદા જુદા વક્તાઓ આના સંદર્ભમાં માર્ગદર્શન આપવાના છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ચૂંટણીલક્ષી કાર્યકર્તા હોતો નથી। એ વરસાદ પડે અને દેડકાની જેમ ડ્રાઉ 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 કરતો બહાર આવતો કાર્યકર્તા નથી। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સતત 24/7 305 દિવસ 365 દિવસ લોકોની વચ્ચે રહીને, લોકો સાથે જનસંપર્ક કેળવીને, લોકોના કામોમાં ઉપયોગી થઈને, સરકારની યોજનાઓનો લાભ આપીને કામ કરતો કાર્યકર્તા છે। એટલે ચૂંટણી ગમે ત્યારે આવે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને કાર્યકર્તા હરમેશ તૈયાર હોય છે। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીએ ભાજપના નેતાઓને સંબોધન કર્યું। ગુજરાત ભાજપના નેતાઓને નીતિન નવીનજીએ સલાહ આપી। રાજનીતિ મેરેથોન દોડ છે, શોર્ટકટ ક્યારેક જ સફળતા અપાવી શકે। કાર્યકર્તાઓએ પદ માટે પાર્ટીમાં ન આવવું જોઈએ, પદ મળે તો જ પાર્ટીમાં કામ કરીએ એવું પણ ન હોવું જોઈએ। 2 સ્ટેપ નીચે રહીને જમીની સ્તર પર કામ કરવું જોઈએ। ચૂંટાયેલા પ્રતિનિધિની પાર્ટી માટે વિશેષ જવાબદારીઓ હોવાનું નીતિન નવીનજીએ સંબોધન કર્યું। ગિફ્ટ સિટી ખાતે યંગ બોયઝ સમિટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સંબોધન કર્યું। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીનું સંબોધન। ભાજપ પોટની રાજનીતિ નથી કરતી, ભાજપ પોતાના સિદ્ધાંતોની સાથે બાંધછોડ નથી કરતું। યુવા ઉદ્યોગકારોને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની સલાહ। ઉદ્યોગકારોએ પોતાની પ્રોડક્ટની ક્વોલિટીની સાથે કોઈ બાંધછોડ ન કરવી જોઈએ। ભારતની ઓળખ તેના ઉત્પાદકોની ક્વોલિટીથી ઓળખાવી જોઈએ। लेकिन माननीय प्रधानमंत्री जी का एक भाषण अभी राज्यसभा में हुआ। मुझे लगता है कि हमारे एंटरप्रेन्योर्स को और यहां पर बैठे हुए सभी अपने यूथ उद्यमियों को इस बात को भी संकल्प करना है हमें कि हम अपने ब्रांड के क्वालिटी पर कभी कंप्रोमाइज नहीं करेंगे, क्योंकि क्वालिटी, मेक इन इंडिया का जब क्वालिटी पूरे मार्केट, पूरे देश में जाएगा तो उसकी अपने आप में एक अलग मानक होनी चाहिए। लोग कहें कि मेक इन इंडिया है यानी 100% क्वालिटी को इंश्योर किया जा सकता है। हमें अपने ट्रेडमार्क को इस रूप में विकसित करना चाहिए और मैं मानता हूं कि जितना बड़ा मार्केट आपको मिला है, अगर हम क्वालिटी से कंप्रोमाइज नहीं किए तो इंडिया विल बी द लीडिंग इन एवरी सेक्टर, वॉट एवर वी डू। हम लोग जिस भी सेक्टर में हाथ डालेंगे, वी विल बी द लीडर। એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધ પર હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું। રાહુલ ગાંધીના ગુંડાઓએ એઆઈ સમિટમાં વિરોધ કર્યો। વિપક્ષ દ્વારા દેશને બદનામ કરવાનો પ્રયાસ કર્યો। આવા કૃત્યથી પાક ચાઇનાના લોકો ભારતને બદનામ કરી રહ્યા છે। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભારતને બદનામ કરી રહ્યા હોવાનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। अध्यक्ष जी, मेरे और मेरे साथियों को दुख हो रहा है कि जब दुनिया भारत पे गर्व ले रही है, एक ऐतिहासिक एआई समिट हो रहा है, उस तौर पे एक राजनीतिक पार्टी के राहुल गांधी के इशारों से माननीय अध्यक्ष जी कई गुंडे अंदर घुसते हैं, अपने शर्ट निकालते हैं और किस प्रकार का प्रदर्शन मेरे देश को बदनाम करने के लिए करते हैं, ये देख के मेरे और मेरी उम्र के सभी नौजवानों को दुख हो रहा है। या बैठे हुए सभी लोगों को कल वो दृश्य देख के जरूर से केवल दुख नहीं, गुस्सा आया होगा।
लेकिन ये काम करने से, इस प्रकार की नौटंकी करने से फायदा किसको हुआ? फायदा केवल और केवल आपने देखा होगा सोशल मीडिया पे कई जगहों पे कोई पाकिस्तानी ट्विटर हैंडल्स ट्वीट कर रहे हैं, कई जगहों पे चाइना के ट्विटर हैंडल्स ट्वीट कर रहे हैं। इस प्रकार से देश को बदनाम करने का षड्यंत्र करना। દિલ્હીમાં એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધની ભાજપે નિંદા કરી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપ્યું કે સફળ એઆઈ સમિટથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું। ચીન પાકિસ્તાનની જેમ કોંગ્રેસને પણ સફળ એઆઈ ન ગમી હોવાનું જગદીશભાઈ વિશ્વકર્માએ કહ્યું। ચોક્કસ લોકોએ કોંગ્રેસના નેતાના પેટમાં તેલ રેડાયું હોય, પાકિસ્તાન હોય કે ચાઇના હોય, કદાચ એમને આ એઆઈ સમિટ ના ગમી હોય એટલે કોના ઈશારે આ કોંગ્રેસ યુથ દ્વારા જે રીતે કાલે આખા દેશના 140 કરોડ લોકોને શરમ નથી માથું ઝુકાવવું પડે તે પરિસ્થિતિમાં યુથ કોંગ્રેસના લોકોએ એઆઈ સમિટમાં જઈ પોતાની ટી શર્ટ કાઢી જે વર્વું દ્રશ્ય કર્યું, દેશની 140 કરોડ જનતાને સખત શબ્દોમાં વખોડે છે। નર્મદા કોંગ્રેસ પ્રમુખના પરિવારનું નામ મતદાર યાદીમાંથી ગાયબ થયું। રણજીતસિંહ તડવીના પરિવારજનોના નામ પણ કમી થયા। સાંઢિયા ગામના 598 મતદારોમાંથી 96 નામો કમી કરાયા। રાજકીય કિન્નાખોરીથી નામ કમી કર્યાનો રણજીતસિંહે આક્ષેપ કર્યો। ટાર્ગેટ કરી યાદીમાંથી નામ કાઢવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો। આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી। તો મારા ગામમાંથી 97 નામ નીકળી ગયા છે। એમાં 97 598 વોટિંગ છે, 97 નીકળી ગયા છે। એમાં મારા મમ્મીનું નામ પણ નીકળી ગયું, રમીલાબેન દિનેશભાઈ તરવી। મારા મિसेसનું નામ નીકળી ગયું છે, અંજીરાબેન તરવી। અને પછી મારા કાકા લોકો, મારા ભત્રીજાઓ, મારા ભાઈઓ, એમના કુલ બધા થઈને 20-25 જેવા નામ નીકળી ગયા છે। મેં જ્યારે ફોર્મ ભર્યું, જે બેનને આપ્યું, એમના બીએલઓ વાળા એમના બેનને આપ્યું, જાતે મારી પાસે પ્રૂફ પણ છે, ફોટો પણ છે કે મેં બધાના મારું ફોર્મ આપ્યું, મારી મિसेसનું આપ્યું, મારી મમ્મીનું આપ્યું, અમારા ઘરવાળાના બધાના એમના પણ પ્રૂફ છે, તોય નામ અમારા કાઢી નાખવામાં આવ્યા છે। રાજકોટ જેતપુરમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પર વધુ એક ગુનો દાખલ થયો। કીર્તિ પટેલ અને સાગરીતોની ધમકીથી યુવકે ફિનાલ પીધાનો આક્ષેપ। શિવરાત્રીના મેળામાં સનાતન ધર્મ વિરુદ્ધ વિડીયોનો વિરોધ કર્યો। યુટ્યુબર અફજલ સીડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ વિડીયો અપલોડ કર્યો હતો। કીર્તિ, દિવ્યા, જસપાલ, હનુ અને વીરમે 20 લાખની ખંડણી માંગી હોવાના પણ આક્ષેપ કર્યા હતા। વિડીયો હટાવવા દબાણ કરી ખોટા બળાત્કાર કેસની ધમકી આપ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો। જાનથી મારી નાખવાની અને ઘરે આવવાની ધમકીઓ આપ્યાનો પણ આક્ષેપ लाग्યો। ડરી ગયેલા યુવકે 2 વખત ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો। ઉદ્યોગનગર પોલીસે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। જેતપુર નવાગઢ ભાદર પુલ પાસે યુવકે બીજી વાર ફિનાઇલ પીધું। ભાઈ તું કેમ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકે છે સનાતન ધર્મ વિશે? તું મુસ્લિમનો છોકરો છો ને કેમ આવા વિડીયો મૂકે છે? ભાઈ ના તો હું હિન્દુ છું, ના તો મુસલમાન છું, હમ સબ એક है, ના તો મેં સિપાही हूँ, मेरा भारत मान, એવી રીતે મેં એને કીધેલું। તો કે તારે આવા વિડીયો નહીં મૂકવાના એ કહે, મુસલમાન છો તો એ કહે। મેં કીધું તમે ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાની કોશિશ કરો છો, હું ઇન્દ્ર ભારતી બાપુને એક બાપ સમાન માનું છું। તો કે તું જે કાંઈ માનતો હોય તું જે કોઈ હોય તો કે તું કાંઈ ડોન કે દાદા નથી થઈ ગયો। અરે મેં કીધું ભાઈ હું નાનો માણસ છું, ગરીબ માણસ છું, તમે મને ધમકાવો છો કેમ? તો મને કે તું કે ક્યાં છું? મેં કીધું મારા ઘરે છું। તો કે તો તારે જ્યાં ભાગવું ત્યાં ભાગી જજે, અમે તને ઉપાડવા આવી છે, તારા પગું ભાંગી નાખીશ। વ્યક્તિને સોશિયલ મીડિયામાંથી આ વિડીયો ડિલીટ કરી નાખવા અને જો વિડીયો ડિલીટ નહીં કરે તો તેઓને બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને તેઓને લાંબો સમય જેલમાં રહેવાની ફરજ પડશે તેવી ધમકી આપેલી। અને આ જ કારણોસર જો તેઓએ સમાધાન કરી લેવું હોય તો ખંડણી પેટે 20 લાખ રૂપિયા કીર્તિ પટેલ અને તેમના સાગરીતોને ચૂકવવા પડશે। તો આ બાબતે તેઓ સમાધાન કરશે, અન્યથા તેઓના ઘરે જઈને મારી નાખવાની, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હોય જે અન્વયે જે સદર ફરિયાદી અફજલ કારાભાઈ સીડા નામના વ્યક્તિ છે તેઓ ડરી જતા
તેઓએ આપઘાતનો પ્રયાસ કરેલ હોય. આ આપઘાતના પ્રયાસ દરમિયાન તેઓને જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ હોસ્પિટલ ખાતે દાખલ કરતા તેઓએ સદર ફરિયાદ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે આપેલી હોય. તો આ તરફ જૂનાગઢમાં પણ કીર્તિ પટેલની સામે ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો. કીર્તિ પટેલની સાથે દિવ્યા સાવલાણી પર પણ ગુનો નોંધાયો. દિવ્યા સાવલાણીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. દિવ્યાએ સોશિયલ મીડિયા પર દવા પીતો વિડીયો અપલોડ કર્યો. દિવ્યા હાલ જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર હેઠળ. અફઝલ સેડાની જેમ દિવ્યાએ પણ ઝેરી દવા પીધી અને દિવ્યા પર ખંડણી અને બળાત્કાર કેસમાં ફસાવાનો આક્ષેપ. અફઝલ સેડાના ઇશારે પોલીસે ખોટો ગુનો નોંધ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો. દિવ્યાએ કહ્યું કે અફઝલને કંઈ નથી, પણ મારો પરિવાર છે. ઝેરી દવા પીધા બાદ વિડીયો વાયરલ થતા હાલ તો ચકચાર મચી. પોલીસે બંને મહિલાઓની સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. નદીપટના તેમજ ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. 700 થી 800 મેન પાવર અને પોલીસની સાથે દબાણો દૂર કરાશે. અમે ટ્રેક્ટર સહિતના સાધનો આપી રહ્યા છીએ તેવું મનપા કમિશનરે નિવેદન આપ્યું હતું. કહ્યું કે સામાન શિફ્ટ થઈ શકે અને વિસ્તાર ખાલી કરાવી શકાય. ઘણા લોકો સહકાર આપી રહ્યા છે, મકાન ખાલી કરી રહ્યા છે. મનપા કમિશનર 1400 જેટલા મકાનોને ખાલી કરવા નોટિસ અપાઈ હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું. રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700 થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે. હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે. અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ્સ મળી રહ્યા છે. અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે. અને અમે એ પણ રાખ્યું છે. આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે. રાજકોટ જંગલેશ્વરના ડિમોલેશનને લઈને તંત્ર અલર્ટ બન્યું. પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું. 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો. હથિયારબંધી અંગે પણ જાહેરનામું બહાર પડાયું. હથિયારની સામે કોઈ પકડાશે તો કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનને મામલે ડીસીપી ઝોન 1ના હેતલ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી. ડિમોલેશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોવાનું જણાવ્યું. પોલીસ દ્વારા ઘરે ઘરે જઈને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આરએમસીની 7 ટીમો તૈયાર કરવામાં આવી, તૈનાત કરી દેવામાં આવી. તો રાજકોટ શહેર અને જિલ્લા સિવાયની ટીમો પણ તૈનાત રહેશે. સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે. રેપિડ એક્શન ફોર્સ, એસઆરપી સહિતના જવાનો તૈનાત રહેશે. અલગ અલગ જિલ્લાઓમાંથી વ્રજ વાહનોનો પણ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો. કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેની પણ કાળજી લેવામાં આવશે. કોર્પોરેશનની 7 ટીમ 7 ઝોનમાં કાર્યરત. પોલીસ, ક્રાઇમ તેમજ સ્પેશિયલ ઓપરેશન ટીમો પણ કાર્યરત કરવામાં આવશે. મહિલાઓ, એસઆરપી અને એસએએફ સહિતની ટીમો પણ કાર્યરત થશે. શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન થાય તે માટેનો પ્રયાસ હોવાનું પણ જણાવ્યું હતું. આપણું જે રાજકોટ શહેર છે તેની અંદર ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે નદીની પેરેલલ જે છે આખો જંગલેશ્વર વિસ્તાર આવેલો છે તેની અંદર આ ડિમોલેશનનો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર હાલની ધોરણે જે 2 દિવસથી એટલે આજે અને કાલે એ જે પણ જગ્યાએ ડિમોલેશન કરવાનું છે એ બધાના ઘરે ઘરે જઈ અને એને સમજાવવાનું ચાલી રહ્યું છે. અને એની સાથે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની 7 ટીમો છે, 7 ઝોનમાં એમણે વહેંચી છે. એની સાથે સાથે અમારી પણ ટીમો કાર્યરત છે. એટલે પોલીસ, આરએમસી, ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમ એ સંયુક્તપણે મળીને અત્યારે કામ કરી રહ્યું છે. પોલીસની ટીમોમાં અમારી લોકલ પોલીસની સાથે સાથે ક્રાઇમની ટીમો છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો છે, અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ જે હોય ગુવાહાટી પણ છે, અને અમારી એસઆરપી કંપનીઓ અને એસએએફ જે સ્ટેટ જે રેપિડ એક્શન ફોર્સ છે આરએએફ એના બેઝ ઉપર એસએએફ જે બનાવેલી છે એ અમારી ફોર્સિસ અહીંયા હાજર રહેશે. તો રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન મામલે રાજકારણ ગરમાયું. આરએમસીના વિપક્ષી સભ્ય વસરામ સાગઠિયાએ તંત્ર પર આક્ષેપો કર્યા.
10 વર્ષ પહેલા જંગલેશ્વરમાં દબાણો દૂર કરાયા હતા તો ફરી દબાણો કોના ઇશારે થયા તે મુદ્દે સવાલો ઉઠાવ્યા. અસરગ્રસ્તોને ક્વાર્ટર અપાઈ ગયા તો ફરી કેમ દબાણ થયા તે પ્રકારનો સવાલ કર્યો. એક બે કોર્પોરેટરની પણ ઓડિયો છે જે ભાડે આપેલી હોવાનું પણ વસરામ સાગઠિયાએ આક્ષેપ કર્યા. રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર બધા લોકોના ઇન્ટરવ્યુ આજે કોર્પોરેશને મૂક્યા છે કે અમને 15 વર્ષ પહેલા આપી દીધા છે ક્વાર્ટર. તમને 15 વર્ષ પહેલા જો કોર્પોરેશને ક્વાર્ટર આપી દીધા હોય તો મહાનગરપાલિકામાં કોની ઈશારે અને કોના કહેવાથી આ દબાણ ફરીવાર ત્યાં થયા છે. રાજકોટ ભાજપના અમુક એકાદા બે કોર્પોરેટરની પણ અંદર ઓડિયો બનેલી છે અને જે ભાડે આપેલી છે. ભ્રષ્ટાચાર મામલે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી. કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા. ડીડીઓ સ્મિત લોઢાએ ભ્રષ્ટાચાર આચરનાર સરપંચને સસ્પેન્ડ કર્યા. શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોની ઉચાપાતનું કૌભાંડ આચર્યું હતું. એસએમસીએ બનાવેલી દિવાલ પંચાયતના ચોપડે ચઢાવી નાણાંની ઉચાપાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. સરપંચ અને તલાટીએ મિલીભગતથી કામ કર્યાનો આક્ષેપ. સરકારી તિજોરીમાંથી ₹1.66 લાખ પડાવી લીધાનો પણ આક્ષેપ લાગ્યો. તપાસમાં ભાંડો ફૂટતા પંચાયત અધિનિયમની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી. કૌભાંડમાં સામેલ તલાટી સામે પણ ખાતાકીય તપાસના આદેશ અપાયા. લિંબાયત કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એસીબીમાં ફરિયાદ નોંધાતા સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પાલિકા કમિશનર એમ નાગરાજન દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા. ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ફરિયાદ થતાં કાર્યપાલક ઇજનેર અને કથિત પત્રકાર ફરાર થઈ ગયા. કાર્યપાલક ઇજનેરના બેંક લોકરમાંથી 50 લાખના દાગીના મળ્યા. કથિત પત્રકાર ઇસ્માઇલ પઠાણની ઓફિસમાંથી 80,000 રોકડ જપ્ત કરવામાં આવી. વાત કરીએ સુરત શહેરની તો સુરતના છાપરા ભાઠામાં રહેતી કુસુમ યાદવે આપઘાત કર્યો. પતિ જીતેન્દ્ર યાદવ પર અનૈતિક સંબંધોનો આક્ષેપ લગાવ્યો. પતિના પર સ્ત્રીની સાથેના અનૈતિક સંબંધોથી કંટાળીને પગલું ભર્યું. મૃતક પરિણીતાના ભાઈના આક્ષેપોને પગલે પતિની ધરપકડ કરવામાં આવી. સોમવારે બપોરે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા કુસુમ ગાયબ થઈ ગઈ હતી. 2 દિવસ બાદ કુસુમની લાશ તાપી નદીમાંથી મળી આવી હતી. પોલીસે પતિ જીતેન્દ્રની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી. વાત કરીએ મોરબી શહેરની તો મોરબીમાં સોની વેપારીની હત્યાનો બોટાદમાં ભારે વિરોધ થયો. બોટાદ શહેરમાં સોની બજાર બપોર બાદ સજ્જડ બંધ કરાઈ. લીમડાવાળા ચોક, ઢાળ બજાર, અંબાજી ચોક સુધીની બજાર બંધ રહી. આગેવાનો દ્વારા આરોપીઓને સખત સજાની માંગ કરવામાં આવી. મોરબીમાં સખત સજાની માંગ કરવામાં આવી અને મોરબીમાં સાઈડ આપવા જેવી બાબતે છરીના ઘા મારીને જે હત્યા કરવામાં આવી હતી તેને પગલે વિરોધ નોંધાવવામાં આવ્યો. સોની બજાર સાહેબ એટલા માટે બંધ છે કે મોરબી ખાતે જતીનભાઈ રસિકભાઈ આદિશ્રા ઉંમર વર્ષ 33ની જાહેર રસ્તા ઉપર માત્ર નાની એવી બોલચાલીમાં કે વાહનને ઓવરટેક કરવાની નાની એવી માથાકૂટમાં બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને એમનું મર્ડર થઈ ગયું. આ ખૂબ જ દુઃખ અને ચિંતાનો વિષય છે. સોની સમાજ આ બાબતમાં ભય અને ચિંતાની લાગણી અને દુઃખની લાગણી અનુભવે છે. ખાલી નાની બાબતને ઓવરટેક બાબતની અંદર માથાકૂટ થયેલી ને એની અંદર સામી પાર્ટી એને મારી નાખ્યો. એ બાબતમાં બોટાદ સોની સમાજ બંધ રાખીને એનો વિરોધ કરે છે. કેટલીક દુકાનો બંધ છે? લગભગ 80% બંધ છે. પછી અન્ય જ્ઞાતિને છે કદાચ ખુલ્લી હોઈ શકે, બાકી સોના ચાંદીની જે સોની છે એ તમામ લોકો એ બંધ રાખી છે. ક્યાં સુધી બંધ રાખવાનું? સાંજ સુધી. આપણી માંગ શું છે? કે બને ત્યાં સુધી પાર્ટીને એમ કે ન્યાય મળે અને પીડિતને ન્યાય મળે અને સામી પાર્ટીને સજા થાય. રાજ્યમાં કાળઝાળ ગરમી નહીં પડે. જી હા, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. ફેબ્રુઆરી 2026માં નોર્મલ કરતાં નીચું તાપમાન નોંધાયું. આકરા ઉનાળા માટે હવે રાહ જોવી પડશે. ગુજરાત તરફ ઉત્તર પવનના ફૂંકાઈ રહ્યા છે પવનો. તાપમાન 35 ડિગ્રી કરતાં ઓછું જોવા મળ્યું. 22-23 ફેબ્રુઆરી તાપમાન 1-2 ડિગ્રી નીચું રહેશે. રાત્રિ દરમિયાન શિયાળા જેવો અહેસાસ થશે.
સામાન્ય રીતે જોવા જઈએ તો દર વર્ષે ફેબ્રુઆરીમાં ને એમાં પણ ખાસ કરીને 15 ફેબ્રુઆરી આસપાસથી પછી તાપમાન છે એ 35 થી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળતું હોય છે, પણ આ વર્ષે હજુ પણ તાપમાન નીચું છે, 31 થી લઈને 33-34 ડિગ્રીની રેન્જમાં જોવા મળી રહ્યું છે અને એમાં પણ હવે આવનારા 1-2 દિવસની અંદર તાપમાન વધુ નીચું જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 22 અથવા તો 23 ફેબ્રુઆરીથી તાપમાન હજુ પણ 1-2 ડિગ્રી નીચું આવશે અને ક્યાંય ને ક્યાંય આપણે ડબલ ઋતુનો સામનો કરતા હોય એવો અહેસાસ થશે. રાત્રિના ટાઈમે આપણે શિયાળા જેવો અહેસાસ થશે અને દિવસના ટાઈમે ઉનાળા જેવું એક વાતાવરણ આપણે જોવા મળશે. એટલે હજુ પણ તાપમાન છે એ સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન 35 ડિગ્રી કરતાં નીચે રહેશે, 35 ડિગ્રી પ્લસ થાય તેવી કોઈ સંભાવનાઓ નથી. આ એક ચોક્કસથી વાત છે કે અત્યારે અમુક સેન્ટરોની અંદર કદાચ 30 ડિગ્રી પ્લસ તાપમાન છે, એટલે આપણે થોડુંક ગરમી જેવું લાગતું હશે, તાપમાન અપ થયું એવું લાગતું હશે, પણ નોર્મલ રીતે જોવા જઈએ તો દર વર્ષે અને એમાં પણ છેલ્લા એક દાયકાની અંદર જે ફેબ્રુઆરીનું તાપમાન રહ્યું છે એના કરતાં આ વર્ષે તાપમાન છે એ 2 થી 3 ડિગ્રી નીચું ચાલી રહ્યું છે અને હજુ પણ ક્રમશઃ આ તાપમાન નીચું રહેવાનું છે. 28 ફેબ્રુઆરી સુધી હજુ પણ તાપમાન છે 31 થી 33-34 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને ત્યારબાદ માર્ચ મહિનાનું પ્રથમ અઠવાડિયું હશે એમાં પણ તાપમાન છે લગભગ 32 થી લઈને 35 ડિગ્રી અથવા તો 36 ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. જે આકરા ઉનાળાની શરૂઆત થતી હોય છે એ આ વર્ષ એટલે કે વર્ષ 2026ની અંદર આકરા ઉનાળાની શરૂઆત છે એ 8 માર્ચ 2026થી જોવા મળે તેવી શક્યતાઓ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવી રહી છે, ત્યારે બોટાદ શહેરના રિક્ષા એસોસિએશને વિદ્યાર્થીઓના હિતમાં એક અદ્ભુત માનવતાવાદી પહેલ કરી. એસોસિએશને નિર્ણય લીધો કે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી રિક્ષામાં સંપૂર્ણપણે મફત પહોંચાડવામાં આવશે. આ સેવા નિઃશુલ્ક રહેશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને સરળતા રહે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે, જેના પર સંપર્ક કરીને રિક્ષા બોલાવી શકાશે. આ પાછળનો ઉમદા હેતુ એ છે કે પરીક્ષાના તણાવની વચ્ચે વિદ્યાર્થીઓને વાહન વ્યવહારની કોઈ ચિંતા ન રહે અને તેઓ સમયસર આર્થિક બોજ વગર પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે. મોંઘવારીના આ સમયમાં રિક્ષા ચાલકોએ પોતાની રોજીરોટીની ચિંતા મૂકીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ ઉદારતા દાખવી. 26 તારીખે જે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એમાં વિદ્યાર્થીઓને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે અમે રિક્ષાઓ ફ્રીમાં સેવા આપવાના જોઈએ અને કોઈ પણ વાલી એક દીકરી હોય કે 2 દીકરી હોય કે દીકરા હોય ફોન કરે એટલે એની ટાઈમ અમારી રિક્ષા ત્યાં પહોંચી જાય છે અને કેન્દ્ર ઉપર એ લોકોને પહોંચાડવાની જિમ્મેદારી અમારી રહી છે. આજુબાજુ ગામડાની અંદર 26 પરીક્ષા ચાલુ હોવાથી આજુબાજુ ગામડામાંથી વિદ્યાર્થીઓ જે આવે છે એને કેન્દ્ર લગીને તકલીફ પડે તો એની માટે અમે રિક્ષા ફ્રી સેવામાં આપવાની છે અને એને કેન્દ્ર લગીને પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે. વિદ્યાર્થીઓ કોઈ બહાર ગામથી આવતા હોય કે કોઈ ગામ લોકોના હોય, ક્યાંક ને કાંઈ સ્કૂલ આવી હોય તો સ્કૂલમાં જે પ્રકારમાં જે કહેવાય કે જે સ્કૂલમાં જવાનું હોય અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જો મોડું થતું હોય તો બોટાદ એસોસિએશન રિક્ષા દ્વારા એક 3 નંબર રાખેલા છે, જેથી કરી કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક નિશાળે જવા થોડુંક પરીક્ષા દેવામાં મોડું થતું હોય તો જેથી કરીને 3માંથી કોઈ પણ એક નંબર ઉપર ફોન કરે તો રિક્ષા ચાલક આવી તરત એને ઘટના સ્થળે અથવા સ્કૂલે જ્યાં મોડું થતું હોય ત્યાં પહોંચાડી દેશે. ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને પરીક્ષાના સમયમાં જ્યારે બપોરના સમય કોઈને સેન્ટરની જ્યારે ખ્યાલ ન હોય ત્યારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે ખૂબ જ તડકામાં હેરાન થવું પડતું હોય વિદ્યાર્થીને. તો રિક્ષા એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પરીક્ષાર્થીઓને સેન્ટર સુધી ફ્રીમાં લઈ જશે તો એ ખૂબ જ સારો નિર્ણય છે. આનાથી પરીક્ષાર્થીઓને પણ ફાયદો થશે, એ સિવાય જે વિદ્યાર્થીઓ જે છે તેના વાલીઓને પણ જે છે આનો લાભ થવાનો છે. સુરતના યોગી ચોકની પાસે નશામાં રિક્ષા ચાલકે હંગામો કર્યો. રિક્ષા ચાલકે 2-3 લોકોને અડફેટે લઈને ઈજા પહોંચાડી. નશામાં અભદ્ર ભાષામાં ગાળો આપતા પબ્લિકે મેથી પાક ચખાડ્યો. લોકોનું ટોળું એકત્ર થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. પોલીસે રિક્ષા ચાલકને તાત્કાલિક અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં ગબ્બર રોપવે 6 દિવસ માટે બંધ રહેશે. 23 થી 28 ફેબ્રુઆરી સુધી અંબાજીમાં રોપવેની સેવા સ્થગિત રહેશે. વાર્ષિક મેન્ટેનન્સ અને સારું સંભાળની જે કામગીરી છે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો. ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ચાલુ રહેશે. ગબ્બર પર ભક્તો પગથિયા ચડીને દર્શન કરી શકશે માં અંબાના. ખાસ કરીને વાત કરીએ તો અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
અને આ પરિક્રમા ચાલુ રહેશે, પરંતુ 1 માર્ચથી અંબાજીમાં રોપવે સેવા રાબેતા મુજબ શરૂ થશે, ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા માટે ગૌરવની ક્ષણ. શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો. ડીસા નગરપાલિકા દ્વારા રજૂ કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્યમાં સર્વપ્રથમ સત્તાવાર મંજૂરી મળી. અંદાજે 96.77 હેક્ટર વિસ્તારમાં અમલમાં આવનાર આ યોજના ડીસાના શહેરી માળખામાં ઐતિહાસિક પરિવર્તન લાવશે. આ યોજના હેઠળ પાકા રસ્તાઓ, સુવ્યવસ્થિત રોડ નેટવર્ક, આધુનિક ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની લાઈનો, સ્ટ્રીટ લાઇટ, ગ્રીન બેલ્ટ, પાર્કિંગ સુવિધા તેમજ વાણિજ્યિક પ્લોટ્સ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. રાજ્યના મંત્રી અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના પ્રયાસોથી આ સ્કીમને મંજૂરી મળતા શહેરના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ટીપી સ્કીમને લઈને ટીપી સ્કીમમાં આવતા તમામ ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ડીસા શહેરની એક વર્ષોથી માંગ હતી કે જે ડીસા શહેર એક આર્થિક નગરી ગણાય છે અને એક વિકાસનું હબ છે પૂરા બનાસકાંઠામાં. ત્યારે ડીસા શહેરને એક નવી ટીપી સ્કીમ આપવા માટે લોકોની માગણીને ધ્યાન રાખીને જ્યારે ટીપી સ્કીમ અમે મૂકી ત્યારે અમને લાગતું હતું કે આમાં ઘણો સમય લેશે, પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને અમારા ધારાસભ્ય જે ખૂબ જ ઉત્સાહિત છે ને હાલ ગુજરાત સરકારમાં મંત્રી છે, તેઓએ આ ટીપી સ્કીમ ઝડપથી મંજૂર કરાવી છે. તે બદલ સર્વ ડીસાવાસીઓનો આ પ્રસંગે અમે ખૂબ જ એમને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ. સાથે સાથે જે ખેડૂતોએ પણ અમને ખૂબ જ વિનંતી કરી હતી કે આ ટીપી સ્કીમ ખૂબ જરૂરી છે અને ઝડપથી બનાવો. એટલા માટે જે અંદાજિત 100 હેક્ટરમાં આ બની રહી છે અને ખૂબ જ સારો વિકાસ કરી અને ડીસાને એક કૂદકે ભૂસકે વધશે અને ડીસા શહેર આ વિકાસ લક્ષ્યમાં એક નવું પગલું ભરશે અને એક પ્રશંસનીય કાર્ય કરશે તેવી આશા રાખીએ છીએ. હું આ વિસ્તારનો ખેડૂત છું. મારી પોતાની ટીપી સ્કીમમાં જમીન આવેલી છે અને એ જમીન કપાત થાય છે, પણ બહુ નવું શહેર બને છે અહીંયા અને સ્માર્ટ સિટી બને એ માટે અમને બહુ ખુશી છે. અને આ વિસ્તારની અંદર જેટલો વિકાસ થશે, આખા ઉત્તર ગુજરાતમાં નહીં થયો હોય એટલી અહીંયા સારી સિટી બનશે. ખાસ કરીને સ્ટ્રીટ લાઇટ, ગટર લાઇન, પછી પાણીની વ્યવસ્થા, પછી ગટર લાઇન, ગાર્ડનો અને લગભગ આખી નવી શહેર બને એમાં સુવિધાઓમાં તો કોઈ બાકી જ નથી. ખુશી અને બહુ આનંદની વાત છે કે મારું પોતાનું પણ અહીંયા ખેતર આવેલું છે, મને પણ એનો લાભ મળશે. અહીંયા માઇન તો એક જ કે સારી એવી સુવિધા મળશે. અહીંયા જે રોડ રસ્તા છે 24 મીટર પહોળા રસ્તા નીકળવાના છે, એની વધારે પડતી ખુશી છે. ખૂબ આનંદની વાત છે. જ્યારે આનો અભ્યાસ કર્યો ને તો ખબર પડી કે દેખો શહેર નજીકની જગ્યાઓ સમયાંતરે એને થઈ અને એમાં સ્કીમો મુકાતી હોય, પણ સરકારશ્રીની જે ટીપી સ્કીમ છે એના વિશે જે જાણ્યું છે ને અને એ મેથડથી જ્યારે આ સરકારનો ભાઈ શહેરનો જે વિકાસ થવા જઈ રહ્યો છે એ ખૂબ આનંદની વાત છે અને આ રીતનું જ શહેર આસપાસનો વિકાસ થવો જોઈએ. જે સરકારે અહીંયા ટાઉન પ્લાનિંગ લાવ્યું છે અને પાસ કર્યું છે એ એક નવા શહેરને વિકસિત કરે છે અને નગરપાલિકા અને રાજ્ય સરકારને એક આભાર વ્યક્ત કરીએ છીએ કે એક નવું શહેર વિકસિત થાય છે. રોડ, રસ્તા, ગટર લાઇન, અંડરગ્રાઉન્ડ લાઇટ કનેક્શન છે, જે બધી સુવિધાઓ ઉપલબ્ધ થશે. મોટા મોટા ગાર્ડનની સુવિધાઓ મળશે. બહુ આનંદ છે કે બહુ સારું કામ થઈ રહ્યું છે. અમદાવાદ ઉદયપુર બ્રોડગેજ લાઇન પર વંદે ભારત જેવી હાઈસ્પીડ ટ્રેન શરૂ થતા વર્ષો જૂની આશા પૂરી થઈ, પરંતુ હવે તે અધૂરી રહી કારણ કે શામળાજીના લાલપુર સ્ટેશને સ્ટોપેજ ન મળ્યું. આ ટ્રેન હિંમતનગરમાં ઊભી રહે છે, પરંતુ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીને અવગણવામાં આવ્યું. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, છતાં રેલવે વિભાગે લાલપુર સ્ટેશન છે તેને સ્ટોપેજ લિસ્ટમાંથી બાકાત રાખી લીધું. અરવલ્લી જિલ્લા દાયકાઓ સુધી મીટર ગેજ લાઇનને કારણે રેલવે સુવિધાથી વંચિત રહ્યો. તાજેતરમાં બ્રોડગેજ થતા લોકોમાં ઉત્સાહ હતો કે હવે વિકાસની ટ્રેન આવશે. સાબરકાંઠાના સાંસદની રજૂઆત બાદ વંદે ભારત મળી, પરંતુ શામળાજીને અન્યાય થયો. શામળાજી મંદિર ટ્રસ્ટે પણ સ્ટોપેજની માંગ કરી. ટ્રેન નજર સામેથી પસાર થાય છે, પણ લાભ નથી મળતો. અહીંથી અવારનવાર અમદાવાદ કે ઉદયપુર જતા હોય
તો અહીંયા જો એનો લાભ ના મળે તો આ વ્યવસ્થાનો કોઈ મતલબ બનતો નથી. રેલવે સ્ટેશન બહુ સરસ બનાવેલું છે અને આખી અરવલ્લી જનતા માટે અરવલ્લી જિલ્લામાં એક જ સ્ટેશન છે, તો અહીંયા વંદે ભારતનું સ્ટોપ આપવું જોઈએ. કસારવાથી ઉદયપુર વંદે ભારત ટ્રેન મળી છે એ ગુજરાત માટે અને અમારા વિસ્તાર માટે આનંદની અને ગૌરવની વાત છે. બહુ જ સારું અને બહુ જ સરસ પગલું જનતાના હિત માટે સરકારે લીધું છે. પણ હું શામળાજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરી તરીકે સરકારને વિનંતી કરું છું કે અસારવાથી ઉદયપુર સુધીમાં જાવર, ડુંગરપુર, હિંમતનગર લગભગ 4 સ્ટોપેજ છે, પણ શામળાજી એ વિશ્વ પ્રસિદ્ધ દેવસ્થાન છે. ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું ભવ્ય દિવ્ય મંદિર છે. હજારો લાખો યાત્રિકો એ શામળાજી મંદિરે આવતા હોય છે. શામળાજીને જો આ વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવશે તો યાત્રિકોને બહુ જ લાભ થશે. એટલે ભારત સરકારને મારી હૃદયપૂર્વક વિનંતી છે. ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ભરત જગદેવ જામનગરની મુલાકાતે. રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો ભારત પ્રવાસ કાર્યક્રમ સ્થગિત. ડોક્ટર ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મેયર વિનોદભાઈ ખીમસુરિયા, જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહ્યા. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની પણ ઉપસ્થિત રહ્યા. ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ભરત જગદેવ વંતારાની મુલાકાત લેશે. વંતારા મુલાકાત દરમિયાન વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરાઈ. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ મહત્તમ તાપમાન રહેશે યથાવત. 24 કલાક લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા. कल वेस्टर्न डिस्टर्बेंस के प्रभाव से गुजरात रीजन में कुछ स्थानों पर बारिश हुई है. सर्वाधिक बारिश 10 मिलीमीटर दाहोद में रिकॉर्ड की गई है और जो मिनिमम टेम्परेचर है सबसे कम 15.2 डिग्री सेल्सियस नलिया में रिकॉर्ड किया गया है और राजकोट में हाईएस्ट मैक्सिमम की बात करें तो राजकोट में 35.3 डिग्री सेल्सियस दर्ज किया गया. अभी जो वेस्टर्न डिस्टर्बेंस था वो 10 मार्क हो गया है. तो अगले 7 दिन हम उम्मीद करते हैं कि मौसम आमतौर पर गुजरात राज्य में शुष्क रहेगा और जहाँ तक मैक्सिमम टेम्परेचर्स की बात है तो नो लार्ज चेंज रहने की उम्मीद है अगले 7 दिन तक. कल के बाद थोड़ी सी फॉलिंग टेंडेंसी है लेकिन विद इन नो लार्ज चेंज रहेगा. मिनिमम की बात करें तो वो भी नो लार्ज चेंज 24 घंटे में, उसके बाद 2 से 3 डिग्री गिरावट आने की संभावना है मिनिमम टेम्परेचर में. और जो निचले स्तरों पे अभी जो उत्तर पूर्वी से पूर्वी हवाएं चल रही हैं और कोस्टल के लिए भी हमने जो हवाएं चल रही हैं वो है उत्तर से उत्तर पूर्वी 15 से 20 नॉट दोनों गुजरात कोस्ट के लिए, नॉर्थ के लिए और साउथ के लिए. जहाँ तक मैक्सिमम का सवाल है आज का अहमदाबाद का तो 33 डिग्री सेल्सियस के आसपास रहने की संभावना है. સુરતના બિલ્ડર તુષાર ઘિલાણીના આપઘાતની મામલે હવે બિલ્ડરને બ્લેકમેલ કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી. પોલીસની પૂછપરછ બાદ પૂનમ ભદોરિયા સામે ગુનો દાખલ કરાયો હતો. આર્થિક વ્યવહારોની તપાસ કરતા પૂનમની સંડોવણી ખુલી. પૂનમ અને તુષાર બ્લુ પેપિલોન સ્કૂલમાં ભાગીદારીમાં ચલાવતા હતા. પૂનમ ભદોરિયા સેલરી સિવાય પાર્ટનરશિપમાં નફો મેળવતા. પૂનમ ભદોરિયાએ 2 દુકાન પણ પોતાના નામે કરાવી હતી. 1 કરોડની દુકાન માટે કોઈ ટ્રાન્ઝેક્શન પણ થયું ન હતું. ઘિલાણી પરિવારે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. તુષાર ઘિલાણીએ રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પૂનમબેન પર આક્ષેપ થયેલો કે પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અંત્યથી પગલું ભરેલાનું છે. જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ, તેમના સીએના નિવેદન તથા તેમની આર્થિક વ્યવહારોની લેવડ દેવડ બાબતે પણ ચકાસણી કરવામાં આવી છે. જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન તે વસ્તુ ધ્યાને આવેલ કે જેમાં બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ એમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું. છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા. જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાય અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતા તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 2 દિવસ જામનગરના પ્રવાસે પ્રથમ દિવસે જોડિયા ખાતે ખેડૂતોની સાથે કેમ્પ અને પરિસંવાદ કર્યો. ભાદરા ગામે અનુસૂચિત જાતિના પરિવારની સાથે ભોજન લીધું. સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. રાજ્યપાલે સાદગીભર્યા અંદાજમાં અનિલભાઈ પરમારના ઘરે ભોજન લીધું હતું. પરિવારના સભ્યોની જેમ આત્મીયતાથી ખબર અંતર પૂછ્યા. રાજ્યપાલની સહજતા જોઈને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં પીડિતનો આક્ષેપ. એર ઇન્ડિયા પર અજય પરમારનો વિશ્વાસઘાતનો આક્ષેપ. ફાઇનલ સેટલમેન્ટ પર દબાણપૂર્વક સહી કરાવ્યાના આક્ષેપ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી. મારું એક્ટિવા સળગ્યું અને હું દાઝી ગયો હતો તેવું નિવેદન આપ્યું અને કહ્યું કે સારવાર લીધી હતી. લગ્નના 1 મહિના બાદ જ આ ઘટના બની હતી. પત્ની પણ છોડીને જતી રહી. કોઈ કામ નથી આપતું. સેટલમેન્ટ કરી દેવામાં આવતા હોવાનો પણ પીડિતે આક્ષેપ લગાવ્યો. એકવાર મને 25 લાખ રૂપિયા મારા ખાતામાં નાખ્યા હતા. પછી અત્યારે 15 દિવસ 17 દિવસ પહેલા મને એક્ટિવાનું કંઈ 5 લાખ રૂપિયા મારા ખાતામાં નાખી સહી કરાઈ. મારી માંગે એક મને નાય મળે અને આ લોકો મારા પાસે આવી સહી કરાય એનો નાય અને લીલાવતીમાં મને સારવાર કરાવે અને મને નાય જ જોઈએ. तो हमने उनके डॉक्यूमेंट्स देखे कि उन्होंने क्या डॉक्यूमेंट्स एयर इंडिया को सबमिट करे हैं या फिर साइन करे हैं. उसमें हमें डॉक्यूमेंट्स में ये पता चला कि उनसे ऐसे साइन ले लिए गए हैं जिसमें ऐसा लिखा है कि आपके जो भी क्लेम्स या फिर केसेस हैं उसका फुल एंड फाइनल सेटलमेंट आपका हो गया है और इसके लिए उनको एयर इंडिया से 5 लाख रुपए भी मिले थे. इस टाइम पे साइन नहीं लेना चाहिए था इनसे बिल्कुल भी, क्योंकि अभी इन्वेस्टिगेशन चालू है और उससे भी ज़्यादा इंपॉर्टेंट चीज़ है अभी इनका ट्रीटमेंट कंप्लीट नहीं हुआ है. तो इनको उसमें साइन में ऐसा लिखा है कि आपका अभी का या फिर फ्यूचर का कोई भी मेडिकल खर्चा है तो वो हम नहीं देने वाले, ऐसा लिखा हुआ है. तो वो इनके लिए बहुत अनफेयर है. સુરતના પાંડેસરાના તૃપ્તિનગરમાં યુવતી પર શ્વાનોએ હુમલો કર્યો. યુવતીને હાથ અને પગના ભાગે બચકા ભર્યા. યુવતીને સારવાર માટે નવી સિવિલ ખસેડવામાં આવી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવતીને રજા અપાઈ. શહેરમાં શ્વાન હુમલાની ઘટનામાં વધારો થયો. લોકો દ્વારા પાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી નહીં. છોકરી અહીંયા મારી છોકરીના ઘરે આવેલી હતી અને નીચે મત બેસવા માટે ગઈ હતી તો 2 કૂતરા આવીને એ ભાઈના કૂતરા પાડેલા છે અને એ છોકરીને મારી છોકરીને એક કૂતરા કરતા છે અને ઘડી ઘડી કરે છે તો એ મ્યુનિસિપાલિટી કંઈ કરવા આવતી નથી. સુરતમાં માતા પુત્રીનો ચમત્કારિક બચાવ થયો. લિંબાયત વિસ્તારમાં 2 દિવસ પહેલા મોડી સાંજે ઘટના બની. સંબંધીના ઘરના પહેલા માળેથી નીચે પટકાયા. બંને પહેલા પુત્રી નીચે પડી, પછી માતા બચાવવા માટે દોડી. માતા પણ નીચે પડતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. સીસીટીવીમાં પુત્રી ત્વરિત ઊભી થઈ ગઈ. માતાને તાત્કાલિક ઉઠાવી હોસ્પિટલ ખસેડાઈ. હાલ બંને માતા પુત્રીની તબિયત સ્વસ્થ હોવાનું સામે આવ્યું. સુરતના લિંબાયતમાં લગ્નમાં ફાયરિંગ કરનારની ધરપકડ કરી લેવામાં આવી. લિંબાયત પોલીસે સૂરજ ઉર્ફે ભવંડર પાંડેની ધરપકડ કરી. 19 ફેબ્રુઆરીના રોજ હલ્દી પ્રસંગમાં કર્યું હતું ફાયરિંગ. યોગેશ મારવાડીના પુત્રના લગ્નમાં જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું. અજય ઉર્ફે પિંટિયાના પગમાં ગોળી મારી હતી. સૂરજ અને બારકુ પાટીલે ભેગા મળીને કર્યો હતો હુમલો. બારકુ પાટીલને વોન્ટેડ જાહેર કરાયો. વોન્ટેડ બારકુ પાટીલ સામે 30થી પણ વધુ ગુનો નોંધાયેલા. લિંબાયત પોલીસે તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરી. જામનગરમાં જૂની અદાવતમાં એક યુવાન પર હુમલાની ઘટના સામે આવી. 5 હાટડી વિસ્તારમાં મોડી રાત્રે યુવાન પર ઘાતક હુમલો થયો. પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં હોટલ અને લારીઓને બંધ કરાવ્યા. ઓસમાન ખફી નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો. 4 થી 5 અજાણ્યા લોકો દ્વારા પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો. યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નવસારીમાં મોડી રાત્રે ખેલાયો ખૂની ખેલ. દશેરા ટેકરી વિસ્તારમાં જૂની અદાવતમાં હત્યાનો બનાવ સામે આવ્યો. ચેતન રાઠોડને ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી. વાતચીત માટે બોલાવીને 3 હુમલાખોરોએ હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. 3 આરોપીઓ હત્યા બાદ ફરાર થઈ ગયા. નવસારી ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી.
ભાવનગર પેરોલ ફ્લો સ્ક્વોડે સિહોરમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. દારૂ સહિત રૂપિયા 12.71 લાખના મુદ્દામાલ સાથે 2 ને ઝડપી પાડવામાં આવ્યા. કિયા કારને ઊભી રાખવા ઇશારો કરતા પૂર ઝડપે ભગાવી હતી. સિહોરમાં સર્વોત્તમ ડેરી પાસેથી ફિલ્મી ઢબે કાર ઊભી રખાવી. સિહોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી. બનાસકાંઠામાં 10 વર્ષની સગીરાની સાથે અડપલાની ઘટના ઘટી. હિમરાજ ભીમાભાઈ ચૌધરી પર શારીરિક અડપલા કરવાનો આક્ષેપ. સગીરાના પિતાએ શિહોરી પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વિસ્તારમાં ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. સુરતના અમરોલીમાં નગર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો. શાળા ક્રમાંક 307 અને 308માં બાળકોની પાસે સફાઈ કરાવવામાં આવી. વિદ્યાર્થીઓને શ્રમદાનના નામે મજૂરી કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયોને લઈને ગુજરાત ફર્સ્ટે શાળાની મુલાકાત લીધી. શાળાના આચાર્ય વિડીયો તેમની જ શાળાના હોવાનું કબૂલાત પણ કરી. ઉદ્દેશ્ય સ્વચ્છતા જાગૃતિનો હતો, મજૂરીનો નહીં તેવું આચાર્યએ કહ્યું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ નિવેદન આપ્યું. સમિતિ દ્વારા વિડીયો જોઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરાઈ. શાળાઓમાં સફાઈ માટે કર્મચારીઓ છે તેવું પણ આચાર્યએ નિવેદન આપ્યું. પાણીની સફાઈ તો કદાચ કરાવી પણ આ શાળા 2 પાળી ચાલે છે, એટલે 2 પાળીમાં સવાર બપોરનો અલગ અલગ ટાઈમ છે, એટલે કદાચ સફાઈ થઈ હશે, એવું માનું છું, પણ વિડીયો જોયા નથી. પણ હવે પછી કદાચ કોઈ નાના બાળક કોઈ એકાદ 2 બાળકનો ઉપયોગ થયો હશે તો હવે પછી થશે નહીં એની ખાતરી આપવામાં આવે છે. સાહેબ ભૂલ કદાચ થઈ હશે પણ હવે પછી કરવા બની સાહેબ સ્વચ્છતા બાબતમાં છે ને સુરતને ટોપ પર લઈ જવા માટે શાળાઓમાં બહુ દબાણ ચાલે છે, એટલે સ્વચ્છતા રાખવાની જરૂર છે. એટલે શિક્ષકો કામદાર સફાઈ કામદાર શિક્ષકો અને કદાચ કોઈ એકાદ 2-4 બાળકોનો ઉપયોગ કર્યો હશે એકાદ વખત, પણ અને એ ટાઈમે સેમ ટાઈમે પાછું વિડીયો ઉતાર્યો હશે, એટલે ખ્યાલ નથી મને. પણ હવે પછી કંઈ કદાચ થયું હશે મને આઈડિયા નથી, પણ એના પછી આવું કોઈ ઘટના બનાવવામાં આવશે નહીં, હું ખાતરી આપું શાળાના આચાર્ય તરીકે. એની મિટિંગો થાય છે અને મિટિંગોમાં કહેવામાં આવે છે કે ધૂળ પણ ક્યાંય ધૂળ નહીં હોવું જોઈએ, કચું નહીં હોવું જોઈએ. એટલે શિક્ષકો અને બાળકો અને આચાર્ય બધા ભેગા થઈને સ્વચ્છતા કરતા હોય છે. પણ એ બાળકોનો ઉપયોગ ઓછો, માનો કે 4-5 વખત 4-5 બાળકો એકાદ વખત કર્યો હશે, બાકી બાળકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. બાળકોને ભણવાનું કામ આપવામાં આવે છે. મહેસાણા જિલ્લાના વિસનગર સ્થિત જાણીતી શ્રી કૃષ્ણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ખુલ્લા મને ઉડાન ભરવાનો મોકળું મેદાન આપવા ઉડાન 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવાનો હતો. ઉડાન એક એવું સશક્ત પ્લેટફોર્મ બન્યું જેણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો અને ટીમવર્કની ભાવના કેળવી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના ડાન્સ સહિત વિવિધ પરફોર્મન્સ રજૂ કરીને પોતાની અંદર છુપાયેલી પ્રતિભા અને શક્તિનો પરિચય કરાવ્યો. આ પરફોર્મન્સ દ્વારા યુવાનોની કુશળતા અને ઉત્સાહ સૌની સામે આવ્યો. યુનિવર્સિટી પ્રશાસને કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પણ તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસને પણ ખીલવવાની તક આપી. ઉડાન 2026 એ વિદ્યાર્થીઓને નવી ઉર્જા અને આત્મવિશ્વાસ અપાવવાનું એક માધ્યમ બન્યું. આવા કાર્યક્રમો થકી યુવાનોના વિકાસમાં એક મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાના 10મા વર્ષની ઉજવણી કરી રહી છે અને ઉડાન એ સાકરચંદ પટેલ યુનિવર્સિટી એક કલ્ચરલ પ્રોગ્રામ નહીં પણ વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇનહર્નલ સ્ટ્રેન્થ ને આ પ્લેટફોર્મ પર લાવી અને તેમના કોન્ફિડન્સને વધારવા માટે, એક ટીમ વર્કનું પ્રદર્શન કરવા માટે અને ભારતની સંસ્કૃતિ વિદ્યાર્થીઓના મનમાં જે રીતે વસેલી છે એને બહાર લાવી અને તેમની અંદર કોન્ફિડન્સ વધારવા માટેનું આ એક પ્લેટફોર્મ છે. સાકરચંદ પટેલ યુનિવર્સિટીની સ્થાપના 2016માં થઈ છે અને ઉડાન નૂતન ઉડાન એ લગભગ 2017થી અમે ઉજવી રહ્યા છે. અમદાવાદના કોટડા પોટલિયા 4 રસ્તા નજીક તણાવ વધ્યો. વંદે માતરમ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાછળ રહેતા કેટલાક લોકોએ સ્પીકર બંધ કરાવ્યા હોવાની માહિતી સામે આવી. ઘટનામાં પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડ થયાનો પણ દાવો કરવામાં આવ્યો. માહોલ તંગ બનતા પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો. પ્રસંગમાં ઊંચા અવાજે ગીત વાગતા હતા. એસીપીએ જણાવ્યું કે ગીતો બંધ કરવાનું જણાવતા બંને પક્ષની વચ્ચે ઝપાઝપી થઈ હતી. બંને પક્ષો દ્વારા ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવી. પ્રસંગમાં
ઊંચા અવાજે લાઉડસ્પીકર વાગતા હતા, જેથી આ જે વંદે માતરમ પાર્ટી પ્લોટ છે એની બાજુમાં સુલેમાની રોઝાની ચાલી આવેલી છે, ત્યાંથી મોહમ્મદ શકીર શેખ, સાજેદા બાનુ, ફારૂકભાઈ, ઇલિયાસભાઈ તથા સમાબેન આ 5 જણા જે પાર્ટી પ્લોટમાં જાય છે અને આ જે મહાનંદ વૈશ્ય છે અને એમના પરિવારજનોને પોતે એવું જણાવે છે કે ઊંચા અવાજે જે લાઉડસ્પીકર વાગી રહ્યા છે તેના કારણે તે લોકોને તકલીફ પડી રહી છે. તો આ રીતની રજૂઆત કરવા આ લોકો ત્યાં પહોંચ્યા હોય છે અને બંને પક્ષો વચ્ચે પછી બોલાચાલી થાય છે અને ઝપાઝપી થાય છે. આ દરમિયાન ચાલીમાંથી અન્ય 10 થી 15 જણા વ્યક્તિઓ પણ ત્યાં પહોંચી જાય છે અને બંને પક્ષે પછી બોલાચાલી અને ઝપાઝપી મારામારીનો બનાવ બને છે. આ બનાવ દરમિયાન ત્યાં પાર્ક કરેલી 2 ગાડી, એક સ્વિફ્ટ બ્રેઝા અને એક ઇકો ગાડીના કાચ તૂટેલા છે અને ત્યાં પડેલા બાઇકોમાં પણ નાનું મોટું નુકસાન થવા પામેલું છે. અને આ બાબતની જ્યારે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ થયેલી, તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને નાઇટ દરમિયાન જે ઉચ્ચ અધિકારી હતા, એસીપી, ડીસીપી, સ્થાનિક પીઆઈ તમામ ઘટના સ્થળે પહોંચેલા હતા અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને બંને પક્ષની સામસામે ક્રોસ એફઆઈઆર નોંધવામાં આવેલી છે. અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન થયું. લગ્ન પ્રસંગમાં પથ્થરમારાને લઈને પીડિત પરિવારમાં રોષ. હિન્દુવાદી સંગઠનોને પીડિત પરિવાર ધરણા પર બેઠા. પીડિત પરિવારે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી. પથ્થરમારાને કારણે જાન લીલા તોરણે પરત ગયો હોવાના આક્ષેપ થયા. મહિલા, બાળકો અને પુરુષોએ પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ. ડીજે બંધ કરવાનું જણાવી મારામારી કરી હોવાના પણ આક્ષેપ લાગ્યા. હિન્દુવાદી સંગઠનો દ્વારા ધરણાની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. એક સગીર સહિત 7 આરોપીઓની પોલીસે અટકાયત કરી છે. ડીજે વાગવાને કારણે આસપાસના લોકો 112ને કોલ કર્યો. પછી ઘટના સ્થળે રજૂઆત કરવા માટે ગયા હતા. મુસ્લિમ લોકો તરફથી બોલાચાલીને બૂમો પાડવામાં આવી હોવાનું પણ ડીસીપીએ જણાવ્યું. રાત્રે જે ફરિયાદી છે એમના લગ્ન હતા અને ત્યાં જે વંદે માતરમ પાર્ટી પ્લોટ છે ત્યાં લગ્નની વિધિ ચાલતી હતી. એટલે લગભગ 8, 8:30થી આ આખી પ્રક્રિયા ચાલી રહી હતી અને આ જે ડીજે વાગતું હતું એના કારણે આસપાસ રહેતા લોકોમાંથી જે અત્યારે જે સામેવાળા જેમની વિરુદ્ધમાં એમને ફરિયાદ આપી છે એ લોકો, એમના પત્ની, એમની દીકરી એવા 5-6 જણા રજૂઆત કરવા માટે પહેલાં એમણે 112ને કોલ પણ કર્યો અને 112 આવીને એમણે બંધ પણ કરાવી દીધેલું સાઉન્ડ. પરંતુ દીકરીની એન્ટ્રી થતી હતી એટલે ડીજે ફરીથી શરૂ થયું અને રજૂઆત કરવા માટે આ લોકો ત્યાં ગયા અને ફરિયાદીની સાથે આ લોકોની વાતચીતમાંથી પછી થોડા ઉગ્ર થયા અને એ લોકો એકબીજાની સાથે ઘર્ષણ કર્યું. એમાં જે સામેની સાઈડ છે એટલે કે મુસ્લિમ સાઈડ છે ત્યાંથી બીજા જે પાછળથી આજે હો હા થઈ અને બોલાચાલી થઈ, અવાજ થયો, એના કારણે બીજા લોકો જે આવ્યા એમણે ગાડીઓના કાચ તોડ્યા. 4 ગાડીઓના કાચ તોડ્યા છે અને બાઇક જે લાઇનમાં પાર્ક હતી એને નીચે. વશિયર અને વલસાડ શહેરને જોડતા બ્રિજનું લોકાર્પણ થયું. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 85 કરોડના ખર્ચે આ બ્રિજનું કરાયું છે નિર્માણ. વલસાડથી વશિયર તરફ જતા 2 લાખથી વધુ લોકોને ફાયદો થશે. બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે. સાંસદ ધવલ પટેલ સહિત ધારાસભ્યો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. વલસાડ જિલ્લામાં જ્યારે વિકાસના અનેક કામો થઈ રહ્યા છે ત્યારે આજે વલસાડ શહેરનો મુખ્ય કહી શકાય એવા બ્રિજનો એક પાટો છે જે વશિયર તરફ જઈને પારનેરાને મળે છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં અમારા વિસ્તારના સાંસદ ધવલભાઈ અને બધા ધારાસભ્યો જીતુભાઈ, ભરતભાઈ, રમણભાઈ બધા હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ હાજર રહ્યા અને સાથે સાથે દરેક વિકાસના કામો જે થઈ રહ્યા છે એનામાં દરેક લોકોએ જે રસ બતાવ્યો અને લોકોનો જે ઉત્સાહ છે એ ભારતીય જનતા પાર્ટીના માન્ય મોદીજી અને ભૂપેન્દ્રભાઈ પટેલના જે આજે ફક્ત વલસાડ શહેર જ નહીં પણ વલસાડ જિલ્લા માટે ઐતિહાસિક દિવસ છે. કારણ કે સવારની વાપીની અંદર અમે વાપીમાં જે અંડરપાસ છે અને સાથે સાથે વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં અનેક કરોડોના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે અને એમાં પણ આજે વલસાડ શહેરની અંદર જે અગત્યનો આ આરઓબી બ્રિજ જે આપણા વલસાડ સિટીનું ટ્રાફિકનું ભારણ છે તે બહુ હળવું કરવાનું છે અને આ જ રીતે અમારી સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને આપણા વલસાડ જિલ્લાના અને વલસાડ શહેરમાં સારામાં સારું વિકાસનું કામ થાય એના માટે પૂરો પ્રયાસ છે.
હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.